એવું કહેવાતું હતું કે ભારતમાં ગરીબો માત્ર આંકડાઓમાં ગણાય છે, પરંતુ 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા જ ચિત્ર બદલાવવાનું શરૂ થયું. ગરીબ હવે માત્ર લાભાર્થી નહીં, સન્માનિત નાગરિક બની ચૂક્યા છે. આ બદલાવ માત્ર યોજનાઓનો નહીં, વિચારસરણીનો છે. શાસનની સેવાના ભાવમાં બદલાવવાના દ્રષ્ટિકોણનો છે. ખાદ્ય સુરક્ષા, વીજળી, પાણી, આરોગ્ય સેવાઓ, શિક્ષણ વગેરે જેવી મૂળભૂત જરૂરિયાતોની ચોક્કસ વર્ગ સુધી મર્યાદિત ન રાખવામાં આવી, પરંતુ આ સુવિધાઓને ત્યાં સુધી પહોંચાડવામાં આવી જ્યાં ક્યારેક વચનોનો અવાજ પણ નહોતો પહોંચતો. पिछड़ी जनजातियों के सैकड़ों गांवों में हर घर नल से जल पहुंचा है. साथियों, जिनको किसी ने नहीं पूछा, मोदी उनको पूजता है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓએ સમાવેશી સશક્તિકરણનો એવો નકશો તૈયાર કર્યો જેણે વિકાસના નવા માપદંડો ઘડ્યા છે. મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા આવા કાર્યક્રમો વંચિત વર્ગોમાંથી આવતા યુવાનોને ઉદ્યમી બનાવી રહ્યા છે. સામાજિક ન્યાય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા ત્યારે પણ દેખાઈ જ્યારે મેડિકલ શિક્ષણમાં ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો પર ઓબીસી અને ઈડબ્લ્યુએસ આરક્ષણ લાગુ કરી દેવામાં આવ્યું, જેથી આ વર્ગોના વિદ્યાર્થીઓ પણ સરકારી કોલેજોમાં ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી શકે. આ રીતે નમસ્તે યોજના હેઠળ સરકારનું લક્ષ્ય અસુરક્ષિત ગટર અને સેપ્ટી ટેન્કની સફાઈની પ્રથાને ખત્મ કરવાનું છે, જેથી સફાઈ કર્મચારીઓ પણ સન્માન સાથે જીવન જીવી શકે. ગરીબો અને વંચિતોની સેવા મોદી સરકારની પ્રતિબદ્ધતા રહી છે. એક એવું વચન જે અંત્યોદયના સિદ્ધાંતથી પ્રેરિત છે, એટલે કે જ્યાં સુધી વિકાસ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ન પહોંચે ત્યાં સુધી આ પ્રક્રિયા અધૂરી છે. આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 81 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. 15 કરોડથી વધુ ઘરો સુધી હર ઘર નલ યોજના હેઠળ નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4 કરોડથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 12 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ. પીએમ સ્વનિધિ યોજના દ્વારા 68 લાખ જેટલા રેંકડી લારીવાળાઓને લોન. મુદ્રા યોજના દ્વારા નાના ઉદ્યમીઓને 52.5 કરોડથી વધુની લોન. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે પણ સરકારના પ્રયાસોની અસર દેખાઈ છે. મોદીના કાર્યકાળમાં 30 કરોડથી વધુ અસંગઠિત શ્રમિકો ઈ શ્રમ પોર્ટલ પર રજીસ્ટર થયા છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનવધન યોજના હેઠળ 51 લાખથી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને આ પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા પ્રતિ માસની ગેરંટેડ પેન્શન મળે છે. આંકડા દર્શાવે છે કે મોદી શાસનમાં 10 કરોડથી વધુ મહિલાઓ સ્વયં સહાય જૂથો સાથે જોડાઈ, જેનું લક્ષ્ય 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું હતું. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 4.2 કરોડથી વધુ દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યા, જેનાથી દીકરીઓના શિક્ષણ અને ભવિષ્યની સુરક્ષાની ગેરંટી સુનિશ્ચિત થઈ.